સ્વયંસેવક સૈનિક દળ SSDના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસની રજા જાહેર કરવામાં આવે। હિમાચલ પ્રદેશની એક દીકરી પલ્લવી જેના ઉપર અત્યાચાર થયો હતો તેને ન્યાય મળે, આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી। જેમ કે અલગ અલગ મુદ્દાઓ પર માંગ કરવામાં આવી છે। સ્વયંસેવક સૈનિક દળના સૈનિકો દ્વારા 4 મુદ્દાઓ પર કલેક્ટર કચેરીએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સરકારના આના ઉપર ધ્યાન દોરે ન્યાય મળે તેને લઈને રજૂઆત કરવામાં આવી હતી। અમરેલી ખાતે રજૂઆત કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। સૈનિક દળના માધ્યમથી અમે લોકો આવેદનપત્ર પાઠવવા કલેક્ટર કચેરીએ આવેલા છે। એના મુદ્દાઓ 4 છે કે ભાઈ એક બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવા બાબતે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો પરિનિર્વાણ દિવસ છે એની રજા જાહેર કરવા માટે, અને હિમાચલ પ્રદેશની કોલેજની જે કે બહુજન સમાજની છોકરી છે પલ્લવી એની ઉપર જે અત્યાચાર થયો છે એને આરોપીની ઉપર